તો બાળકના ઘડતરનો પાયો શિક્ષણ હોય છે, પરંતુ અભ્યાસ કરાવવા માટે જો શિક્ષક જ ન હોય તો આ દેશનું ભાવિ કેવી રીતે અભ્યાસ કરી શકશે? આવા જ એક પ્રકારનો કિસ્સો ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળામાંથી બહાર આવ્યો છે। 1 વર્ષ પહેલા ગણિત અને વિજ્ઞાનના શિક્ષિકા મેડમનો આ શાળામાં ઓર્ડર થયો હતો, પરંતુ આ શિક્ષિકા વિદેશ જતા રહ્યા છે, જેના કારણે કોટિયા ગામના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ ઉપર માઠી અસર પડી છે। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે જણાવ્યું કે આગામી વહીવટી પ્રક્રિયા બાદ મહિલા શિક્ષિકાને છૂટા કરી દેવા માટે કાર્યવાહી હાથ ધરાશે। જે અહીંયા હાજર બતાવે છે એ બેન 1 વર્ષ દિવસથી આ નિશાળની અંદર હાજર થયેલ નથી, અને આ બેન પહેલા કરમદિયા નોકરી કરતા હતા, બગડાની નીચે કરમદિયા, ત્યાં કરમદિયા એક સાબરકાંઠાના બેન નોકરી કરતા હતા, અને સાબરકાંઠાના બેનને ત્યાં એના વતનમાં જવું હતું, અને આ બેનને અહીંયા લાવ્યા, એટલે આ બેને મોટા પાયે વહીવટ કરી અને કરમદિયા નોકરી કરેલી છે, અને કરમદિયાથી 1 વર્ષ દિવસ ત્યાં નોકરી ન કરી અને તેની સજા રૂપે કોટિયામાં મૂકી દીધા છે। જગ્યા વહેલી તકે ખાલી બતાવે અથવા તો ગીતાબેન બબાજી ઝાલા છે એનો અન્ય જગ્યાએ ઓર્ડર કરી અને કોટિયા પ્રાથમિક શાળાની અંદર ગણિત વિજ્ઞાનની જગ્યા ખાલી બતાવે અને વહેલા છતાં ગણિત વિજ્ઞાનની જગ્યા ભરાય, જેથી કરીને બાળકોના ભવિષ્યને એમનું શિક્ષણ ન બગડે એ બાબતે યોગ્ય થાય એવા પ્રયત્નો એ અમારા શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવે એવી નમ્ર પ્રાર્થના। આ બેન છેલ્લા 1 વર્ષ 26/6/2023 થી સતત ગેરહાજર છે। એમને આચાર્ય દ્વારા અને અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા પણ 3 નોટિસ આપી અને કાયદેસરની કાર્યવાહી એમની ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવા અમે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગરને પણ લખેલ છે, અને હાલ મારી જાણ મુજબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભાવનગર દ્વારા પણ એમને 3 નોટિસ આપવામાં આવી છે, અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી જિલ્લા કક્ષાએ ચાલુ છે।